યુગ ઋષિનો સંદેશ. શ્રેષ્ઠ શિક્ષણથી જ રાષ્ટ્રનું ઉત્થાન. વૈદિક યુગમાં શિક્ષણને મહત્વનું સ્થાન આપવામાં આવતું હતું. જીવનનો પ્રથમ તબક્કો એમાં જ પૂરો થઈ જતો હતો. તે વખતનું શિક્ષણ વિદ્યાર્થીના ભાવિ જીવનને સુંદર બનાવતું હતું. સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરાવીને ગુરુકુળમાં શિક્ષણ આપવામાં આવતું હતું. વિદ્યાભ્યાસની સાથે વિદ્યાર્થીઓ નીતિશાસ્ત્ર, રાજ્યની રક્ષાના પ્રકાર તથા રાષ્ટ્રના મુખ્ય હિતોની મહત્વપૂર્ણ સમસ્યાઓ વિશે પણ શીખતા હતા. તે જમાનામાં ગુરુકુળના વિદ્યાર્થીઓને રાષ્ટ્રની થાપણ માનવામાં આવતા હતા. આચાર્યો પાસેથી શિક્ષણ મેળવીને વિદ્યાર્થીઓ એક સફળ ગૃહસ્થ, વિદ્વાન, સદાચારી, આધ્યાત્મવાદી અને આસ્તિક બનતા હતા. સાથે સાથે તેઓ સાચા માનવ પણ બનતા હતા. આજના શિક્ષણની વૈદિક શિક્ષણ સાથે તુલના કરીએ તો સમજાશે કે આજનું શિક્ષણ અધૂરું છે. એ વાત સાચી છે કે વૈદિક યુગમાં અને આજના જમાનામાં બહુ અંતર છે. આજે એવા વિદ્યાર્થીઓ પણ નથી કે શિક્ષકો પણ નથી, પરંતુ જે કાંઈ સાધનો છે તેનાથી પણ શિક્ષણના સ્તરે ને ઊંચું લઈ જઈને શિક્ષણના આદર્શ તથા લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શિક્ષણથી મનુષ્યમાં પૂર્ણતા આવે છે, જીવન સ્તર અને બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય છે. સાચા શિક્ષણથી જ રાષ્ટ્રની ઉન્નતિ થઈ શકે છે. તેથી શિક્ષણના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન કરવો અત્યંત જરૂરી છે. વિદ્યાલયના વાતાવરણને શ્રેષ્ઠ બનાવવાના પ્રયત્નો કરવા જોઈએ. માણસના મગજની સાથે સાથે તેના હૃદયને પણ વિશાળ તથા ઉદાર બનાવનારું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવી પડશે. અખંડ જ્યોતિ, જૂન 1959, પૃષ્ઠ 30, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.